બુરું નાખવાના છીએ. અચ્છા, એટલે અને જો વધારે ગળપણ ગમતું હોય તો એક વાટકી પણ લઈ શકીએ. ખીરાની જે કન્સિસ્ટન્સી રાખવાની છે એ કેટલી રાખવાની છે? આ છે ને તે આપણે ડ્રોપ પડે એવી ટાઈપનું રાખવાનું છે, પણ થોડું પહેલાં કઠણ રાખવાનું, કારણ કે આને આપણે 15-20 મિનિટ રેસ્ટ આપીશું. સોડા જે નાખ્યો છે ને એનું કામ કરવા માટે એને રેસ્ટ આપીશું, એટલે થોડુંક ગોળને હિસાબે થોડુંક ઢીલું થઈ જ જશે. એટલે શરૂઆતમાં જ્યારે કરીએ ત્યારે થોડું કઠણ રાખવાનું. ઓકે. થોડુંક પાણી લઈશું. પાણી જરૂર પ્રમાણે થોડું થોડું નાખતા જઈએ છે. વ્યવસ્થિત પુડલાને પાડી શકાય, પાથરી શકાય એટલી કન્સિસ્ટન્સી બનાવવી છે એની. અને ખાસ આની અંદર એક પણ પેલો લંપ ના રહેવું જોઈએ. બરાબર. એટલે બિલકુલ એક રસ થાય ત્યાં સુધી હલાવી દેવું પડશે. હવે તું જોઈ શકે છે કે આ રીતે એકદમ ઘઉંનો લોટ છે અને ગોળ છે, એટલે એક થીક લેયર થયું છે. હવે જ્યારે એને 15-20 મિનિટ રેસ્ટ આપીશું એટલે થોડું લિક્વિડ આની અંદર પોતાની જાતે થઈ જશે. અચ્છા, એ તમે પહેલા જ કહ્યું હતું કે ગોળના કારણે થોડું વધારે એમાં લિક્વિડ પાછળથી તમને ફીલ થશે. એને કાઢી લઈએ. આનો કલર પણ થોડો ચેન્જ થશે. 15-20 મિનિટ રહેશે એટલે અંદર જે વરિયાળી અને ઇલાયચી છે એનો બી થોડો કલર આમાં આવી જશે. હવે તીખા પુલ્લાનું પલાળીએ છીએ. ચણાનો લોટ અડધી વાટકી. આની અંદર તીખા પુલ્લાની અંદર થોડુંક પ્રિસાઇઝ રહેવાનું છે. દહીં જે આમાં એડ કરીએ છીએ એટલે જેટલો લોટ હોય એના કરતાં અડધું દહીં. અચ્છા, એટલે આપણે અડધી વાટકી લીધું છે તો 1/4 વાટકી દહીં. ઓકે. અને એ દહીં કેવું લઈએ છે? મોળું લઈએ છે. મીઠું નાખીશું. 1/4 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા કાંદા. સૂકા પણ નાખી શકીએ. લીલા મરચા 1 નંગ. આદુ લસણની પેસ્ટ 1 ટીસ્પૂન. હળદર 1/4 ટીસ્પૂન. લાલ મરચું 1 ટીસ્પૂન. જો ગમતું હોય તો મેથીની ભાજી લીલી જે આવે છે એ પણ આમાં નાખી શકીએ. અને આપણે અત્યારે નાખીએ છીએ કોથમીર. મેથીની ભાજી બહુ ફ્રિકવન્ટલી નખાતી નથી સાંભળી. એનો ટેસ્ટ કેવો લાગે છે પુડલામાં? કાંદા, ચણાનો લોટ અને મેથીના ગોટા ખાઈએ એવો ટેસ્ટ આવે છે. એટલે મેથીની ભાજી પણ એટલી જ સરસ લાગે છે. 1 ટેબલસ્પૂન કોથમીર. અને આની અંદર પણ જેટલો લોટ હોય એટલું પાણી, એટલે 1/2 કપ લોટ, 1/2 કપ પાણી અને 1/4 દહીં. અચ્છા, આ પ્રમાણ ખાસ યાદ રાખવું પડશે. તો ચોંટશે નહીં અને પુલ્લા સરસ ઉતરશે. ઓકે. અગેન આમાં પણ લોટના બિલકુલ ગાંઠા ન રહે એની ધ્યાન રાખવું પડશે. અને ઢોસાનું જે ખીરું હોય એવી કન્સિસ્ટન્સી આની રાખવાની છે. અચ્છા. તીખા પુલ્લાનું ખીરું પણ તૈયાર છે. ગળા પુલ્લા ઉતારીએ આપણે. જ્યારે પલળી જાય ત્યારે એની કન્સિસ્ટન્સી થોડી ઢીલી થઈ જાય છે. રાઈટ. ઘી લઈએ છે ગળા પુલ્લામાં. ગયા પુડલા ઓલવેઝ ઘીમાં થાય છે? હા, એટલે ઘીમાં એનો ટેસ્ટ સરસ લાગે છે. ગોળ, ઘી અને ઘઉંના લોટનું કોમ્બિનેશન. ઘી ચોપડ્યા પછી લોઢી ગરમ થઈ જાય પછી ખીરું નાખવાનું છે. પછી ચારે બાજુ અડધી ચમચી જેટલું ઘી નાખવાનું છે.
ગળ્યા પુડલા પાડતી વખતે અને ફેલાવતી વખતે શું ધ્યાન રાખવાનું છે? ના, આ રીતે 15-20 મિનિટ રેસ્ટ આપ્યો હશે બેટરને તો કશું બીજું કઈ ધ્યાન નથી Easily રાખવાનું. થઈ જશે? હા, બસ ગેસ થોડો ધીમો રાખવાનો અચ્છા. છે. હવે આને ફેરવીએ છીએ એટલે ઉપર થોડુંક આની ઉપર નાખી દઈએ ઘી. આને ઉતારી લઈએ. ગળા પુલ્લા ઉતરી ગયા છે. હવે તીખા પુલ્લા ઉતારીએ. આમાં તેલ લઈએ છીએ. પલટાવી લઈએ એને. તીખા પુડલા ચણાના લોટમાંથી જ બનતા હોય છે કે એમાં પણ લોટમાં પણ બીજા કોઈ વેરિએશન લઈ શકાય છે? આમાં એકદમ પતલા ને ક્રિસ્પી ગમતા હોય તો આમાં અડધો ચોખાનો ને અડધો ચણાનો લોટ લઈને પણ કરી શકીએ. એકલા બાજરીના લોટના પણ સેમ મેથડ થી બનાવી શકાય. અચ્છા, એટલે બાજરીના ચિલ્લા જેને કહેવામાં આવે છે એ ટાઈપનું. હા. હવે ચારે પુલ્લાને સર્વ કરીએ. ગળા પુલ્લા છે એને આપણે ઉપર બુરું લગાવીએ છીએ એટલે થોડુંક એના ઉપર ઘી લગાવી દઈશું. ગોળમાં કદાચ ગળપણની કચાશ હોય તો બુરુનું પ્રમાણ વધુ ઓછું કરી શકીએ. રાઈટ. હવે એને સર્વિંગ પ્લેટમાં લઈએ. હવે તીખા પુલ્લાની ઉપર મેથીનો મસાલો નાખીએ છીએ. તો તૈયાર છે ગળા તીખા પુલ્લા. ગુજરાતની ખૂબ જ પોપ્યુલર વાનગી છે. તમારા ઘરમાં પણ બનતી જ હશે, પણ હવે આ રીતે બનાવજો. રીત લખી લો. ગળ્યા અને તીખા પુડલા બનાવવા માટે જોઈશે ગળ્યા પુડલાનું ખીરું બનાવવા માટે ગોળ અડધી વાટકી, પાણી પોણી વાટકી, ઘઉંનો લોટ 1 બાઉલ, ખાંડેલી વરિયાળી અડધો ટીસ્પૂન, ઇલાયચી પાવડર અડધો ટીસ્પૂન, ખાવાનો સોડા ચપટી, ઘી અડધો ટીસ્પૂન, સાદું પાણી જરૂર મુજબ. તીખા પુડલાનું ખીરું બનાવવા માટે ચણાનો લોટ અડધી વાટકી, દહીં પા વાટકી, મીઠું સ્વાદ અનુસાર, ચીણી સમારેલી ડુંગળી 1 ટીસ્પૂન, ઝીણા સમારેલા લીલા મરચા 1 નંગ, આદુ લસણની પેસ્ટ 1 ટીસ્પૂન, હળદર પા ટીસ્પૂન, લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન, સમારેલી કોથમીર 1 ટીસ્પૂન, પાણી અડધી વાટકી. શેકવા માટે ઘી અડધી ટીસ્પૂન, તેલ જરૂર મુજબ. ગાર્નિશિંગ માટે ઘી, મેથીનો મસાલો, બુરું ખાંડ. સર્વ કરવા માટે દહીં. તીખા ગળ્યા પુડલા બનાવવા માટેની પદ્ધતિ. ગળ્યા પુડલા બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં ગોળ અને પાણી લઈ ગોળ ઓગળે ત્યાં સુધી મિક્સ કરો. એક બાઉલમાં ઘઉંનો લોટ, ખાંડેલી વરિયાળી, ઇલાયચી પાવડર, ખાવાનો સોડા, ઘી લઈ તૈયાર કરેલું ગોળનું પાણી ઉમેરી ખીરું બનાવો. જરૂર પડે તો સાદું પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. અન્ય એક બાઉલમાં લઈ 10 થી 15 મિનિટ રાખો. હવે તીખા પુડલા બનાવવા અન્ય એક બાઉલમાં ચણાનો લોટ, દહીં, મીઠું, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલા મરચા, આદુ લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું પાવડર, સમારેલી કોથમીર અને પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. તેને પણ બાઉલમાં કાઢી લો. હવે તવા પર ઘી મૂકી તવો ગરમ થાય એટલે ગળ્યા પુડલાનું બેટર તેના પર પાથરી તેની ફરતે ઘી સ્પ્રેડ કરીને બંને બાજુએ શેકી લો. હવે આ જ રીતે તવા પર તીખા પુડલાના ખીરામાંથી પુડલા પાથરી સાઈડમાં તેલ મૂકીને બંને બાજુએ શેકી લો. હવે ગળ્યા પુડલા પર થોડું ઘી લગાવી ઉપરથી થોડું બુરું ભભરાવો. સર્વિંગ ડિશમાં લઈ તીખા પુડલા મેથીનો મસાલો ભભરાવી દહીં સાથે સર્વ કરો.